ચોકલેટ સ્ટ્રોબેરી બનાવવા માટે સૌથી પહેલા આપણે જે કપમાં સર્વ કરવું હોય એ સર્વિંગ પોટ લઈશું. એની અંદર નાની સ્ટ્રોબેરી હોય તો આપણે આખી જ લઈ લેશું, મોટી હોય તો આપણે એને પીસ લઈશું. ડાર્ક અને સ્વીટ ચોકલેટ ને મેલ્ટ કરી લીધી છે, એને સિરપ બનાવી લઈશું, એ આપણે એડ કરીશું. આ ગ્લુકોઝ બિસ્કિટનો સ્વીટ ગ્લુકોઝ બિસ્કિટ આવે છે એનો ભૂકો છે, પાવડર કરી લેવાનો, એ આપણે એડ કરીશું. ચોકલેટ સોસ એડ કરીશું, સ્ટ્રોબેરી એડ કરીશું. ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. અત્યારે માર્કેટમાં આ ડેઝર્ટ ખૂબ જ વાયરલ થયું છે, ચોકલેટ સોસ. આપણે ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરીશું. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.